Hello, dear students. How are you all? I hope you all are great and in good health. So, in the previous lecture of physics, we discussed about equilibrium of a rigid body. જો કોઈ એક બોડી હોય તો એ ઇક્વિલિબ્રિયમમાં કઈ રીતે હશે? તો ઇક્વિલિબ્રિયમના આપણે બે ટાઈપ સ્ટડી કર્યા. ફર્સ્ટ લિનિયર, સેકન્ડ રોટેશનલ, રાઈટ? લિનિયર ઇક્વિલિબ્રિયમમાં શું થશે તો કે જેટલા ફોર્સ લાગતા હશે એ બધાનું રિઝલ્ટન્ટ ઇટ મીન્સ સિગ્મા f ઇક્વલ્સ ટુ 0. અને રોટેશનલ ઇક્વિલિબ્રિયમ જ્યારે ક્યારે કીધું તો કે જેટલા પણ એક્સટર્નલ ટોર્ક લાગે છે એ બધાનું રિઝલ્ટન્ટ શું આવે છે? 0. ઇટ મીન્સ બધા જ ટોર્ક એકબીજાની ઇફેક્ટ શું કરી નાખે છે? નલિફાઈ કરી નાખે છે. તો આવા કેસમાં આપણે નેટ ટોર્ક એક્ટિંગ ઓન ધ બોડી 0 લીધું અને ત્યારે આપણે બોડીને રોટેશનલ ઇક્વિલિબ્રિયમ કન્સિડર કર્યું. એવી જ રીતે લિનિયર ઇક્વિલિબ્રિયમ પણ હતું. હવે આપણે છે ને ડે ટુ ડે લાઈફમાં એક ટોર્કનો એપ્લિકેશન છે આપણી લાઈફમાં, પણ એ આપણને ખબર નથી, બરોબર? હવે એમાં શું થશે ખબર છે? તમે ફોર્સનું એક કપલ એપ્લાય કરશો. હવે કપલમાં શું હોય? કપલ ઓલવેઝ બે પર્સન હોય એને કપલ કહેવાય. તો ફોર્સમાં પણ એવું ફોર્સનું કપલ હશે જેમાં સેમ મેગ્નિટ્યુડના બે ફોર્સ એપ્લાય કરશું which are in opposite direction but બેની લાઇન ઓફ એક્શન છે ને સેમ નથી. આપણે શું કહેતા હતા? જો કોઈ એક પોઈન્ટ પર બે ઇક્વલ અને ઓપોઝિટ ફોર્સ લાગતા હોય, બરોબર, તો આપણે એવું કહેતા હતા કે આ બે એકબીજાની ઇફેક્ટ શું કરશે? નલિફાઈ. બટ જો એક્સિસ ઓફ રોટેશન અહીંયા હોય અને બે ફોર્સ આ રીતે લાગશે તો આ લાસ્ટ લેક્ચરનો આપણો કેસ થઈ ગયો કે નહીં? શું થશે તો કે આના માટે r1 આ સાઈડ, આના માટે r2 આ સાઈડ. તો આનાથી જે ટોર્ક જનરેટ થશે ઈ કઈ ડાયરેક્શનમાં હશે તો કે એન્ટી ક્લોકવાઇઝ હશે. અને આનાથી જે ટોર્ક જનરેટ થશે ઈ પણ એન્ટી ક્લોકવાઇઝ હશે. ઇટ મીન્સ આ બે ટોર્કની ડાયરેક્શન કઈ છે તો કે બોર્ડની બહાર, પોઝિટિવ z. તો આ બે ટોર્કનું એડિશન થશે. તો આ કેસમાં ઈ લિનિયર ઇક્વિલિબ્રિયમમાં છે બટ રોટેશનલ ઇક્વિલિબ્રિયમમાં નથી, બરોબર? લાસ્ટ લેક્ચરમાં આ ટોપિક આપણે ડિસ્કસ કર્યો હતો. હવે આનો યુઝ છે ને તમે ઘણી બધી જગ્યાએ યુઝ કરો છો એને. બોટલના જે કેપ હોય ને, બોટલ કેપ, ઈ ઓપન કરવા માટે, જારને ઓપન કરવા માટે, બરોબર? તમે જોતા હશો કે કોઈ પણ એક કેપ હોય, બોટલ કેપ અથવા જારનું કંઈ પણ ઉપરનું લીડ હોય, તો એને ઓપન કરવા માટે તમે શું કરો છો? તમે છે ને બે ફોર્સ એપ્લાય કરો છો. જો આ રીતે આપણે તો બધી ફિંગર્સનો યુઝ કરીએ છીએ. હું અહીંયા તમને બે ફિંગર્સ ખાલી બતાવું છું. આપણે શું કરીએ છીએ? એને ઓપન કરવું હોય તો આ રીતે આપણે એને રોટેટ કરીએ છીએ. હવે આનાથી શું થશે? થંબ છે ને ઈ બોર્ડમાં ઇનવર્ડ્સ ફોર્સ એપ્લાય કરશે અને પોઇન્ટર છે ઈ આઉટવર્ડ્સ ફોર્સ એપ્લાય કરશે. અને આ રીતે આપણે એને ઓપન કરીએ છીએ. જો સપોઝ કે હું અહીંયા જાર ડ્રો કરું, જારની લીડ છે, તો એની રોટેશનલ એક્સિસ આ થશે because it will move upward or downward. એમાં તમે ફોર્સ કઈ ડાયરેક્શનમાં એપ્લાય કરો છો તો કે આઉટસાઇડ ધ બોર્ડ ઓર ઇનસાઇડ ધ બોર્ડ, બરોબર? બે એકબીજાથી કેવા છે? એકદમ ઓપોઝિટ. તો આવા કેસમાં શું થશે તો કે આના માટે r1 આ ડાયરેક્શનમાં થશે, આના માટે r2 આ ડાયરેક્શનમાં થશે. તો આ શું થશે? r1 ક્રોસ f. જો આને તમે પ્લસ f કહેશો તો આ માઈનસ f થશે because બેની ડાયરેક્શન કેવી છે? ઓપોઝિટ. તો r1 ક્રોસ f તો ટોર્ક આવે છે અપવર્ડ્સ. ઇટ મીન્સ લીડ છે એ અપવર્ડ્સ મૂવ કરશે. ટોર્ક લાગે છે એ અપવર્ડ્સ લાગે છે. સેમ વેઝ આમાં શું થશે તો કે r2 ક્રોસ માઈનસ f બહાર છે તો એમાં પણ અપવર્ડ્સ આવે છે. એટલે આ રીતે જે લીડ હોય છે ને એ આપણે આમ ઓપન કરીએ ને તો એ અપવર્ડ્સ આવે છે, બરોબર? તો આ રીતે જે બે ફોર્સ જે પેર છે જેને કપલ કહેવાય છે, બરોબર, એના લીધે જે ટોર્ક પ્રોડ્યુસ થશે એ ટોર્ક ઓલવેઝ સેમ ડાયરેક્શનમાં હશે. ઇટ મીન્સ બે થી ટોર્ક આપણને એડિશન થઈને મળશે, ડબલ ટોર્ક મળશે. એક માટે મળતું હોય એના કરતા ડબલ ટોર્ક મળશે. સેમ મેગ્નિટ્યુડના, ઓપોઝિટ ડાયરેક્શનના અને સેમ ડિસ્ટન્સ પર લાગતા ફોર્સ, બરોબર? આવું જ મેગ્નેટિક નીડલ પર પણ લાગે છે, બરોબર, અર્થના મેગ્નેટિક ફિલ્ડથી. બટ એ બધું શું છે એ અત્યારે આપણને બહુ ખબર નથી, તો અત્યારે આપણે એને એમને જ રહેવા દઈએ. ટેક્સ્ટ બુકમાં ફિગર આપી છે બટ એમાં આપણે કંઈ ડિસ્કસ નથી કરવું બીકોઝ એના માટે આપણે આખું અર્થનું મેગ્નેટિક ફિલ્ડ સ્ટડી કરવું પડે જે તમારા 12th માં આવશે, બરોબર? તો ત્યારે વાત કરશું એની ઉપર. તો આ કોન્સેપ્ટ હતો ઇક્વિલિબ્રિયમનો. હવે આની ઉપર બેઝડ એક સમ છે એ આપણે સોલ્વ કરીએ.
એક્ઝામ્પલ નંબર 7.7 માં તમને એવું કીધું છે કે show that the moment of a couple does not depend on the point about which you take the moments. હવે અહીંયા તમે moment of force it means torque find out કરો છો તો E torque રેફરન્સ પોઈન્ટ પર ડિપેન્ડ નથી કરતું. તો આવું તો આપણે ઓલરેડી એકવાર પ્રૂવ કરી દીધું છે, પાછો પ્રૂવ કરીએ. હમણાં જે આપણે એક્ઝામ્પલ લીધું, સપોઝ કે આ એની રોટેશનલ એક્સિસ છે, અહીંયાથી r1 ડિસ્ટન્સ ઉપર કોઈ એક ફોર્સ લાગે છે, ફોર એક્ઝામ્પલ અપવર્ડ ડાયરેક્શનમાં પ્લસ f. ટેક્સ્ટ બુક માં આપી છે એવી જ ફિગર લઈએ આપણે, થોડા એંગલ ઉપર લાગે છે, બરોબર. r1 છે ને આ ડાયરેક્શનમાં ફોર્સ લાગે છે f. અહીંયા છે r2, આ ડાયરેક્શનમાં ફોર્સ લાગે છે -f. ઇટ મીન્સ આ જે ડાયરેક્શનમાં છે એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં આવે છે, તો જ એને કપલ કહેવાય. ફર્સ્ટ ઓફ ઓલ આપણે મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરીએ અબાઉટ ધીસ પોઈન્ટ O. સો મોમેન્ટ ઓફ ફોર્સ ઇટ મીન્સ ટોર્ક અબાઉટ O. હવે તમને બે ફોર્સના લીધે ટોર્ક મળશે, ફર્સ્ટ ધીસ વન, સેકન્ડ ધીસ વન. તો આ કઈ ડાયરેક્શનમાં મળજો? અહીંયા આપણે નેગેટિવ સાઇન વેક્ટરને જ આપી છે, તો આના માટે થશે r1 ક્રોસ f. આ થશે r1 ક્રોસ f. અને સેકન્ડ છે એમાં શું થશે? r2 ક્રોસ માઈનસ f. આવું થશે r2 ક્રોસ માઈનસ f. તો આ નેગેટિવ સાઇન છે એ આપણે અહીંયા લઈ શકીએ. તો આ શું થશે ખબર છે? બેમાંથી f કોમન નીકળે, અહીંયા રિમેનિંગ રહેશે r1 અને r2 ની આગળ છે ને આપણે નેગેટિવ સાઇન પ્લેસ કરીએ તો આવું થઈ જશે. તો આ શું થશે? r1 r2 ક્રોસ f. ઇટ મીન્સ r1 અને r2 નું જે સબસ્ટ્રેક્શન થી જે વેક્ટર વધે એનું તમારે f સાથે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવાનું. ઈ તમને મળશે મોમેન્ટ ઓફ ફોર્સ અબાઉટ ધીસ પોઈન્ટ O. હવે સપોઝ કે તમને મજા આવે અંદરથી અને તમે રેફરન્સ પોઈન્ટ ચેન્જ કરો. સપોઝ કે તમે રેફરન્સ પોઈન્ટ કોઈક નવો લ્યો છો O ડેશ, અને આને અબાઉટ તમારે મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો તમે અહીંયાથી શું કરશો? પોઝિશન વેક્ટર ડ્રો કરશો. સપોઝ કે આ પોઈન્ટ લઉં છું O, બરોબર. તો અહીંયાથી પોઝિશન વેક્ટર આ થશે r1, આ થશે પોઝિશન વેક્ટર r2, રાઈટ. તો હવે અહીંયા તમે શું કરો છો? તો કે અહીંયા સેમ પ્રોસીજર આપણે કરશું, બરોબર. તો અહીંયા શું થશે? તો કે ટોર્ક અબાઉટ પોઈન્ટ O ડેશ, ટોર્ક અબાઉટ પોઈન્ટ O ડેશ, ન્યુ પોઈન્ટ, ઈ કેટલું થશે? તો કે સેમ વેઝ r1 ક્રોસ f પ્લસ r2 ક્રોસ માઈનસ f. જો આમાં પણ સેમ જ છે, તો સેમ પ્રોસીજર પાછી થશે r1 r2 ક્રોસ f, બેમાંથી કોમન. તો જો બેયનો આન્સર સેમ આવ્યો છે. હવે મેથેમેટિકલી તો સમજાય છે સર, પણ કોન્સેપ્ચ્યુઅલી નથી સમજાતું આ બે કેમ સરખા છે. સર અહીંયા જો તો આપણે r1 ને આ ડાયરેક્શનમાં હતું, હવે આ ડાયરેક્શનમાં લીધું, તો ઇટ મીન્સ આપણને ખબર છે કે જો આપણે r ની વેલ્યુ ઇન્ક્રીઝ કરીએ, જો f ને તો આપણે ટચ જ નથી કરતા, અહીંયા ઓબવિયસ છે કે તમે r ઇન્ક્રીઝ કર્યો, r1 ઇન્ક્રીઝ કર્યું, r2 પણ ઇન્ક્રીઝ કર્યું. હવે જો તમે ખાલી આ ઇક્વેશન પર ફોકસ કરો તો આને મારે લખવું હોય તો હું આમ લખી શકું r1 ક્રોસ f માઈનસ r2 ક્રોસ f. સિમ્પલી મેં શું કર્યું? આ નેગેટિવ સાઇન ને બહાર લઈ લીધી. ઇટ મીન્સ તમને ફાઇનલ ટોર્ક કઈ રીતે મળશે ખબર છે? ટોર્ક 1 માઈનસ ટોર્ક 2. હવે સપોઝ કે તમે પહેલા કેસમાં જ્યારે આ ડિસ્ટન્સ છે ને r2, બરોબર, એના લીધે જે ટોર્ક મળે છે અને r2 r1 એના લીધે જે ટોર્ક મળે છે એનું સબસ્ટ્રેક્શન સપોઝ કે આવું છે કે 7 - 5. આ છે 7 ન્યૂટન ઇન્ટુ મીટર, આ છે 5 ન્યૂટન ઇન્ટુ મીટર. બેનું સબસ્ટ્રેક્શન કરો તો આન્સર આવશે 2. હવે સપોઝ કે આ r1 ગ્રેટર થઈ ગયું, તો r1 ગ્રેટર થયું ને એટલે આની વેલ્યુ ઇન્ક્રીઝ થઈને 11 થઈ ગઈ. તો સામે r2 પણ ઇન્ક્રીઝ થયું છે, તો એની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ અને 9 થઈ ગઈ. તો પણ બેનું સબસ્ટ્રેક્શન નો આન્સર તો કેટલો છે? 2. ઇટ મીન્સ ફાઇનલ ટોર્ક છે ને ઈ ચેન્જ નહીં થાય. તમે રેફરન્સ પોઈન્ટ કોઈ પણ લઈ લ્યો, તમને જે
રિઝલ્ટન્ટ મોમેન્ટ ઓફ ફોર્સ ઇટ મીન્સ ટોર્ક જે મળે છે ને એ કોઈ દિવસ ચેન્જ થશે નહીં, ઇટ વિલ રિમેન કોન્સ્ટન્ટ. આવું આની પહેલા પણ આપણે પ્રૂવ કરી દીધું છે કે ટોર્ક કોન્સ્ટન્ટ જ રહેશે, બીકોઝ જેમ તમે નીચે આવશો ને એમ ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે, સાથે સાથે એંગલ પણ ઇન્ક્રીઝ થશે. યાદ આવતું હોય તો બરોબર, અહીંયા એંગલ 90 થતો હતો, પછી આપણે જેમ ડાઉનવર્ડ જતા હતા એમ એંગલ ડિક્રીઝ થતો જતો હતો બરોબર. આવું બધું આપણે જે તે ટાઈમે ટોર્કમાં સ્ટડી કર્યું છે, બીકોઝ ટોર્ક છે એ ખાલી rf પર ડિપેન્ડ નથી કરતો, સાથે સાથે થીટા પણ આવે છે. તો જેમ તમે r ચેન્જ કરશો એમ થીટા ચેન્જ થશે, અને સૌથી લીસ્ટ શું આવી શકે તો કે r પરપેન્ડિક્યુલર. તો જો આ કેસમાં આપણે r પરપેન્ડિક્યુલર લીધું છે, બાકી આપણે વાત કરીએ તો ડિસ્ટન્સ ચેન્જ કરશું તો સાથે એંગલ પણ ચેન્જ થશે, બટ ઇટ વિલ રિમેન ધ સેમ. તો રેફરન્સ પોઈન્ટ થી કોઈ ફરક નહીં પડે, મોમેન્ટ ઓફ ફોર્સ which is torque will remain the same only. ટપા પડતા હે તો ખાલી પોઝ કરી અને વિચારી જોવાની ઉપર, કંઈ પણ ડાઉટ હોય તો કોલ મેસેજ કરો, એટલે પછી આપણે ટોપિકના જે નેક્સ્ટ ટોપિક છે એમાં આગળ વધીએ. ચાલો, એના પછીનો આપણી પાસે ટોપિક છે પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ્સ. હવે પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ્સ એટલે બીજું કાંઈ જ નથી, આપણે 9th 10th સ્ટાન્ડર્ડમાં બહુ પહેલા આપણે સિમ્પલ લિફ્ટિંગ મશીન સ્ટડી કરી બરોબર. હવે સિમ્પલ લિફ્ટિંગ મશીન્સમાં તમે કંઈક મિકેનિકલ એડવાન્ટેજ જેવો વર્ડ સાંભળ્યો હશે બરોબર. હવે મિકેનિકલ એડવાન્ટેજ છે ને એ શું છે તો કે સપોઝ કે અહીંયા તમારી પાસે એક બહુ હેવી સ્ટોન છે, બહુ હેવી ઓબ્જેક્ટ છે, તમારે એને લિફ્ટ કરવાનો છે. સપોઝ કે એનું વેઇટ છે 1000 ન્યૂટન છે, 1000 ન્યૂટન, અને તમારે એને લિફ્ટ કરવાનો છે. તો અહીંયા તમે જે એફર્ટ એપ્લાય કરો છો ને, સપોઝ કે તમારી પાસે 100 ન્યૂટન જ છે, તમે મેક્સિમમ ફોર્સ જે એપ્લાય કરી શકો છો ને 100 ન્યૂટન છે, એનાથી વધારે તમે ફોર્સ એપ્લાય કરી શકતા નથી. તમારી પાસે આવો એક રોડ છે, અને આની હેલ્પથી તમારે શું કરવાનું છે તો કે આ જે સ્ટોન છે ને લિફ્ટ કરવાનો છે. તો હું શું કરું ખબર છે, એક સપોર્ટ અહીંયા પ્લેસ કરું છું. હવે આ સપોર્ટ પ્લેસ કરવાથી આ હેન્ડલ લેન્થ ઇન્ક્રીઝ થઈ ગઈ કે નહીં, જેને એફર્ટ આર્મ કહેવાય છે બરોબર. હવે આ એફર્ટ આર્મની લેન્થ ઇન્ક્રીઝ થઈ ગઈ, અને જે આ વેઇટ વાળો આર્મ છે એની લેન્થ ડિક્રીઝડ છે, લેસ છે કમ્પેર્ડ ટુ ધીસ. તો આનાથી તમને મિકેનિકલ એડવાન્ટેજ મળશે જે તમે સિમ્પલ લિફ્ટિંગ મશીનમાં કરતા હતા. તો આ બીજું કંઈ નથી, આ ટોર્ક જ છે. હવે આ ટોર્ક કઈ રીતે છે તો કે એના માટે આપણે લાસ્ટ લેક્ચરમાં જે ફિગર ડ્રો કરી હતી ને એ ફિગર ડ્રો કરી. સપોઝ કે તમે સરસ મજાનું સવારે વહેલા એક ચિલ્ડ્રન પાર્કમાં જાઓ છો બરોબર. હવે આ ચિલ્ડ્રન પાર્કમાં જનરલી શું હોય તો કે આ જે સપોર્ટ હોય ને એ સપોર્ટ એકદમ મિડલમાં હોય, બે આર્મની લેન્થ કેવી હોય ઇક્વલ. બટ એક્ઝામ્પલ માટે જેમ આપણે ટેક્સ્ટબુકમાં આપ્યું છે, હું થોડુંક જે રિએક્શન વાળો જે આપણો ફલક્રમ છે ને એને થોડોક લેફ્ટવર્ડ્સ ડ્રો કરું છું. હવે આવું સપોઝ કે સીસો છે, અને તમે જઈ અને એની ઉપર બેસી ગયા, એટલે તમે ફોર્સ એપ્લાય કર્યું છે F1. તમારા ફ્રેન્ડ છે ઈ જઈને સામેની સીટ પર બેસી ગયા, એણે ફોર્સ એપ્લાય કર્યું છે F2 વર્ટિકલી ડાઉનવર્ડ્સ. તો શું જે આ સીસો છે એ હવામાં ઉડવા માંડશે કે આમ જમીનમાં બેસી જશે? નહીં, એવું નહીં થાય. ઇટ મીન્સ વોટ? ઇટ મીન્સ ઇટ ઇઝ ઇન લિનિયર ઇક્વિલિબ્રિયમ. તમે જેટલો ફોર્સ એપ્લાય કરો છો ને એટલો જ ફોર્સ અહીંયા ફ્લોર upward direction માં આપશે from this support which is our fulcrum. તો અહીંયા જે રિએક્શન છે ઈ ગ્રાઉન્ડ માંથી આવશે, ફ્લોર માંથી, જે F1 અને F2 ને બેલેન્સ કરશે. બીકોઝ આપણને ખબર છે સીસો છે એ આમ હવામાં ઉડતો નથી, જમીનમાં નથી બેસી જતો, આમ સાઇડવર્ડ્સ મૂવમેન્ટ પણ નથી કરતો. ઇટ મીન્સ આ લિનિયર ઇક્વિલિબ્રિયમમાં તો છે જ. તો અહીંયા રિએક્શન આવશે upwards because તમે જે ફોર્સ એપ્લાય કરો છો એ ડાઉનવર્ડ છે. હવે સપોઝ કે આ જે રોટેશનલ એક્સિસ છે, હવે આ જે સીસો આપણે જે પાર્કમાં જોઈએ છે એની રોટેશનલ એક્સિસ શું થશે ખબર છે? આ રીતે બોર્ડની બહાર z એક્સિસ. બીકોઝ શું થશે તો કે સીસોમાં જો અહીંયા કોઈ પર્સન બેસે તો આ ડાયરેક્શનમાં ફોર્સ એપ્લાય કરશે, અહીંયા બેસે તો આ ડાયરેક્શનમાં. તો આ રીતે રોટેટ થાય તો એની એક્સિસ શું થશે
તો કે આ રીતે બોર્ડની બહાર આ એક્સિસ ને અબાઉટ એ શું કરશે રોટેટ કરશે લિનિયરલી ક્યાંય ટ્રાન્સમિટ તો કરશે જ નહીં ઇટ મીન્સ લિનિયર ઇક્વિલિબ્રિયમ માં તો ઈ છે જ બરોબર તો અહીંયા રોટેશનલ એક્સિસ આ છે બોર્ડની બહાર અંદર તો એનાથી F1 ફોર્સ છે ઈ કેટલા ડિસ્ટન્સ પર છે તો ફોર એક્ઝામ્પલ D1 અત્યાર સુધી આપણે R1 કહેતા હતા અહીંયા મજા આવી એટલે D1 લીધું છે અને આ ડિસ્ટન્સ કેટલું થશે તો કે D2 થશે રાઈટ તો હવે અહીંયા આપણને એક વસ્તુ કન્ફર્મ છે કે આ લિનિયર ઇક્વિલિબ્રિયમ માં તો છે જ આ લિનિયર ઇક્વિલિબ્રિયમ માં તો છે જ ઇટ મીન્સ ફોર લિનિયર ઇક્વિલિબ્રિયમ total force acting on it should be 0 હવે total force માં છે ને આપણે છે ને એક મેથડ ફિક્સ કરી નાખશું જેથી કરીને કન્ફ્યુઝન ના રહે હવે આ કેસમાં ફોર્સ છે ઈ ઓન્લી y ડાયરેક્શન માં લાગે છે આ છે નેગેટિવ y બીકોઝ એરો કઈ સાઈડ છે ડાઉનવર્ડ્સ F2 પણ નેગેટિવ y બીકોઝ એરો ડાઉનવર્ડ્સ છે r છે કઈ ડાયરેક્શન માં છે અપવર્ડ્સ which is પોઝિટિવ y તો પોઝિટિવ y માં હોય ને और पॉजिटिव x માં હોય એને આપણે પોઝિટિવ લેશું અને જે નેગેટિવ xy z માં હોય ને એને આપણે નેગેટિવ લેશું તો ફોર સિગ્મા f here r is in positive y direction that's why we keep it positive પછી f1 ફોર્સ નેગેટિવ y ડાયરેક્શન માં છે તો આને હું નેગેટિવ લખું છું f2 છે એ પણ નેગેટિવ y ડાયરેક્શન માં છે તો એને પણ હું નેગેટિવ લખું છું અહીંયા આપણે જે આ પ્લાન્ક ઓર રોડ કંઈ પણ હોય ને એમાં અહીંયા એનો વેટ છે ને એ આપણે ઇગ્નોર કર્યો છે એક્ચ્યુઅલ શું થશે તો કે અહીંયા પ્લાન્ક હોય કે રોડ હોય કંઈ પણ હોય ને તો એનો ફોર્સ અહીંયા ડાઉનવર્ડ્સ લાગશે w જે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યો હતો सम्स માં આવશે પણ થિયરીમાં કન્સિડર નથી કર્યો તો આપણે પણ એને ઇગ્નોર કરીએ તો હવે કોઈ ફોર્સ એપ્લાય થતો નથી તો બધાનું એડિશન શું થવું જોઈએ 0 ઇટ મીન્સ r should be equals to f1 plus f2 એટલે તમે જે બે પર્સન બેઠા હશો તમારા વેટ જેટલો રિએક્શન છે ગ્રાઉન્ડ માંથી આવશે અપવર્ડ્સ આવશે ટપા પડતા હે આ વાત થઈ ગઈ લિનિયર ઇક્વિલિબ્રિયમ માં શું થશે તો કે સિગ્મા f = 0 અપવર્ડ્સ લાગે છે r ડાઉનવર્ડ્સ લાગે છે -f1 -f2 ટોટલ થવું જોઈએ 0 સો r = f1 f2 આવી કન્ડિશન થવી જોઈએ તો આ થઈ ગયું લિનિયર ઇક્વિલિબ્રિયમ જે કન્સિડરેબલી આપણે ખબર જ છે કે આ વસ્તુ થાતી જશે બીકોઝ સીસો છે એવું તો નહીં થાય કે આજે અહીંયા હશે કાલે બીજી જગ્યાએ શિફ્ટ થઈ જશે ઈ લિનિયરલી મોશન કરશે નહીં તો એન્ગ્યુલર મોશન કરે છે એટલા માટે જ સીસો ને બનાવવામાં આવે છે કે ત્યાં તમને રોટેશનલ મોશન જોવા મળે તો રોટેશનલ મોશન માટે ફોર રોટેશનલ ઇક્વિલિબ્રિયમ સિગ્મા torque should be equals to 0 it means જેટલા ટોર્ક લાગે છે ને ઈ બધાનું વેક્ટર સમ છે ઈ 0 થવું જોઈએ રિઝલ્ટન્ટ છે ઈ 0 થવું જોઈએ તો અહીંયા ટોર્ક લાગવા માટે શું જોઈએ તો કે ફોર્સ જોઈએ અને ડિસ્ટન્સ જોઈએ તો અહીંયા કેટલા ફોર્સ અવેલેબલ છે તો કે ત્રણ ફોર્સ અવેલેબલ છે F1 F2 અને R તો આપણે પહેલા F1 F2 ને કન્સિડર કરીએ રાઈટ હવે તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે જો થંબ આઉટવર્ડ ડાયરેક્શનમાં આવે તો એવા ટોર્કને આપણે પોઝિટિવ લેશું ઇનવર્ડ્સ આવે તો નેગેટિવ લેશું તો અહીંયા જોઈએ આપણે આ d1 આ ડાયરેક્શનમાં છે ડિસ્ટન્સ ફોર્સ છે ડાઉનવર્ડ્સ છે તો મારી પામ છે ડાઉનવર્ડ્સ ફેસ કરે છે અને જો હવે હું ફિંગર્સને કર્લ કરીશ તો એ એન્ટી ક્લોકવાઇઝ આવે છે અને થંબ કઈ ડાયરેક્શનમાં આવે છે બહાર ઇટ મીન્સ આ ટોર્ક પોઝિટિવ છે આમાં આપણે પોઝિટિવ નેગેટિવ વાળી સાઇન જ ફોલો કરશું કમ્પલસરી નથી બટ આપણે આ જ મેથડ ફોલો કરશું જેથી કરીને કોઈ કન્ફ્યુઝન ન થાય પોઝિટિવ નેગેટિવ માં બરોબર તો r ક્રોસ f એન્ટી ક્લોકવાઇઝ આવે છે બરોબર તો આ એન્ટી ક્લોકવાઇઝ ને આપણે પોઝિટિવ લેશું બીકોઝ ડ્યુરિંગ ધીસ પ્રોસેસ થંબ ઇઝ ઇન્ડિકેટિંગ આઉટવર્ડ ડાયરેક્શન which is પોઝિટિવ z બરોબર તો અહીંયા હું લખું છું ફર્સ્ટ ટોર્ક d1 f1 અને આગળ સાઇન રાખું છું પોઝિટિવ આ ફર્સ્ટ ટોર્ક થઈ ગયો ડ્યુ ટુ ફોર્સ f1 નાઉ ડ્યુ ટુ ફોર્સ f2 ઈ રાઈટ સાઈડ છે ઇટ મીન્સ ફિંગર્સ આ ડાયરેક્શનમાં આવશે ફોર્સ ડાઉનવર્ડ છે તો મારી પામ ડાઉનવર્ડ ફેસ કરે છે અને હવે હું ફિંગરને કર્લ કરું છું તો ઈ કઈ ડાયરેક્શનમાં આવ્યું તો કે ઈ આવ્યું ક્લોકવાઇઝ અને આ પ્રોસેસમાં થંબ કઈ ડાયરેક્શન ઇન્ડિકેટ કરે છે ઇનવર્ડ્સ બોર્ડમાં
હવે ઇનવર્ડ્સ ને આપણે નેગેટિવ z કહીએ છીએ, ક્લોકવાઇઝ ને પણ આપણે નેગેટિવ કહેશું, યાદ છે તમને મોમેન્ટમાં આપણે વાત કરી હતી, અને ઈ યાદ ન હોય તો પણ થંબ છે ઇનવર્ડ્સ આવે છે which is નેગેટિવ z, તો આ ટોર્કની વેલ્યુ નેગેટિવ થશે, તો અહીંયા હું નેગેટિવ સાઇન પ્લેસ કરીશ, ડિસ્ટન્સ છે d2, ફોર્સ છે F2, તો આ બે ફોર્સ આવી ગયા, એક ક્લોકવાઇઝ એક એન્ટી ક્લોકવાઇઝ, એક પોઝિટિવ એક નેગેટિવ, સાઇન અહીંયા પ્લેસ કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. હવે થર્ડ ફોર્સ છે, આપણે અહીંયા જેટલા પણ ટોર્ક ફાઇન્ડ આઉટ કર્યા એની માટેનું રેફરન્સ પોઈન્ટ કયું છે, તો કે ફોર એક્ઝામ્પલ આ છે રેફરન્સ પોઈન્ટ which is its rotational axis. રોટેશનલ એક્સિસ થી કેટલા ડિસ્ટન્સ પર ફોર્સ લાગે છે એ આપણને મોમેન્ટ ઓફ ફોર્સ ઇટ મીન્સ ટોર્ક આપશે. હવે અહીંયા શું થશે ખબર છે, આ રિએક્શનરી ફોર્સ છે ને એ અપવર્ડ્સ લાગે છે બટ ઈ સેમ પોઈન્ટ પર લાગે છે, O પોઈન્ટ પર. હવે O પોઈન્ટ પર લાગે છે ઇટ મીન્સ એનું O પોઈન્ટ થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું, તો કે 0. ઇટ મીન્સ જો અહીંયા તમે પોઝિટિવ કે નેગેટિવ કંઈ પણ હોય ટોર્ક લખશો તો રિએક્શનરી ફોર્સ તો આવશે પણ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઓર ડિસ્ટન્સ ફ્રોમ ધ રેફરન્સ કેટલું આવશે, 0. O થી R નું ડિસ્ટન્સ કેટલું, 0, બીકોઝ R ફોર્સ છે એ O પર જ લાગે છે, તો ઇટ મીન્સ આનાથી કોઈ ટોર્ક જનરેટ થશે નહીં. તો ફોર્સ 3 લાગે છે બટ ટોર્ક કેટલા આવશે, ટોર્ક ખાલી 2 જ આવશે, અને ફોર ઇક્વિલિબ્રિયમ આ બેયનું એડિશન થવું જોઈએ 0. ઇટ મીન્સ d1 f1 should be equals to d2 f2. અને અહીંયા હવે તમે f1 upon f2 લેશો તો ઈ આવશે d2 upon d1. f1 upon f2 લેશો તો ઈ આવશે d2 upon d1. તો અહીંયાથી આ વસ્તુ આ સમ તમે ક્લિયરલી સોલ્વ કરી શકશો. જો અહીંયા ફોર્સ કેટલો લાગે છે તો કે 1000 ન્યૂટન, અહીંયા તમે એફર્ટ કેટલું આપી શકો છો 100 ન્યૂટન. આ ડિસ્ટન્સ કેટલું રાખવું ખબર નથી. સપોઝ કે આ ડિસ્ટન્સ 1 મીટર છે, ફોર એક્ઝામ્પલ આ ડિસ્ટન્સ 1 મીટર છે, તો આ ડિસ્ટન્સ કેટલું રાખવું પડશે, બીકોઝ તમે 100 ન્યૂટન થી વધારે મેક્સિમમ એફર્ટ આપી જ નથી શકવાના. તો બહુ ઈઝીલી તમને આન્સર મળી જશે f1 f2 માં. તમે જે એફર્ટ આપી શકો છો એ કેટલો છે તો કે 100 ન્યૂટન. તમારે જે લોડ લિફ્ટ કરવાનો છે ઈ છે 1000 ન્યૂટન. આ જે d2 છે, જો 2 મે આપ્યું છે 1000 ને તો ડિસ્ટન્સ પણ એનું આવશે 1, અને ફોર એક્ઝામ્પલ આ ડિસ્ટન્સ ને હું x કહ્યું તો આ ડિસ્ટન્સ થઈ જશે x. તો x નો આન્સર શું મળશે મને, 1000 ડિવાઇડ બાય 100, તો 0 0 કટ થઈ જશે. ઇટ મીન્સ x નો આન્સર મળશે મને 10 મીટર. તો આ થઈ ગયું ને સિમ્પલ લિફ્ટિંગ મશીન. તમે હેન્ડલની લેન્થ ઇન્ક્રીઝ કરી અને શું કરી શકો, સામે 1000 ન્યૂટન નો તમારી પાસે વેઇટ હોય તો એને તમે ખાલી 100 ન્યૂટન ના એફર્ટ થી લિફ્ટ કરી શકશો, બરોબર. આ સ્ટેટ ઇક્વિલિબ્રિયમ નો છે, મને ખબર છે આ સ્ટેટ ઇક્વિલિબ્રિયમ નો છે, બટ આનાથી થોડુંક વધારે એફર્ટ કરશો તો શું થશે, આ રીતે લિફ્ટ થશે, બીકોઝ આ પોઈન્ટના રેફરન્સમાં ઈ રોટેશનલ મોશન કરશે. રોટેશનલ મોશન કરશે એટલે આ બાજુનું ટોર્ક વધી જશે કમ્પેર્ડ ટુ આ ટોર્ક, એટલે ઈ આવશે આ રીતે ડાઉનવર્ડ્સ. ટપા પડતા હે. અહીંયાથી શું થશે તો કે ઈ જે પ્લાન્ક હશે રોડ હશે એને ડાઉનવર્ડ લઈ આવશે. આ છે ઈ પ્લાન્કને આ સાઈડ લઈ આવશે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. જો બેય સેમ હોય ટોર્ક તો ઈ રહેશે ઇક્વિલિબ્રિયમમાં. અહીંયા જો પાતળો માણસ બેઠો હોય, અહીંયા જાડો માણસ બેઠો હોય અને આ મિડ પોઈન્ટ પર હોય, ઇટ મીન્સ ડિસ્ટન્સ બેયના સેમ હોય, તો આ 1 થઈ જશે. તો f1 should be equals to f2 થવું જોઈએ. આપણે સીસોમાં એવું જ થાય છે ને, સીસોમાં કેવું હોય, આ એક્ઝેક્ટ મિડલમાં હોય, આ સાઈડ 1 મીટર હોય તો આ સાઈડ પણ 1 મીટર હોય. તો શું થાય છે, આ બાજુ તમે પાતળો માણસ બેસાડો તો સેમ વેઇટ નો તમારે આ બાજુ પર પાતળો માણસ બેસાડવો પડે તો જ ઈ ઇક્વિલિબ્રિયમમાં રહે, રોટેશનલ ઇક્વિલિબ્રિયમમાં. બાકી જો આ બાજુ જાડો માણસ બેસાડશો તો ઈ ટોર્ક વધી જશે, તો ઈ આ સાઈડ ડાઉનવર્ડ્સ આવશે, આ સાઈડ અપવર્ડ્સ આવશે. એનાથી ઓપોઝિટ આ સાઈડ પાતળો માણસ બેસાડો તો ઈ ટોર્ક આ સાઈડનો ટોર્ક વધી જશે એટલે ઈ ડાઉનવર્ડ્સ આવશે, આ અપવર્ડ્સ આવશે. ડિસ્ટન્સ સેમ હોય તો ફોર્સ સેમ જ રાખવા પડે, અને જો ડિસ્ટન્સ સેમ ના હોય તો તમે ફોર્સમાં વેરીએશન કરી શકો, બરોબર. ઓર તમારે જો ફોર્સમાં વેરીએશન જોતું હોય તો તમારે ડિસ્ટન્સ પણ વેરી કરવા પડે. ટપા પડતા હે. તો આ છે ઇક્વિલિબ્રિયમનું આખું કોન્સેપ્ટ, બરોબર. અને આ થશે આપણો આ જે રેશિયો થશે ને ઈ થશે આપણો મિકેનિકલ એડવાન્ટેજ, બરોબર. તો
આ રીતે આપણે બહુ ઈઝીલી એનો આન્સર ફાઇન્ડ આઉટ કરી શકીએ. હવે આગળ આપણને ફ્યુચરમાં જે રિક્વાયરમેન્ટ પડવાની છે ને એ થોડીક એવી વાત હું તમને અહીંયા જ કરી દઉં. સપોઝ કે અહીંયા હું એક કોઈ ફોર્સ લગાડું F3 આ ડાયરેક્શનમાં, જે આ રેફરન્સ પોઈન્ટ થી કેટલા ડિસ્ટન્સ પર લાગે છે તો કે d2 ડિસ્ટન્સ પર, સેમ જ, બરોબર. ઇટ મીન્સ કોઈ થર્ડ પર્સન છે ઈ આ સીસો ને આ સાઈડ પુલ કરે છે, તો આ મને ટોર્ક આપશે. જો પેલા ત્રણ ફોર્સ હતા જેમાંથી F1 F2 ટોર્ક આપતું હતું, R ટોર્ક નતું આપતું. શું કામ? બીકોઝ એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે 0 છે, સેમ રેફરન્સ પોઈન્ટ પર જ લાગે છે, તો એ આન્સર આપશે નહીં, ટોર્ક નો આન્સર નહીં આપે. F3 ટોર્ક નો આન્સર આપશે. તો એના માટે આપણે ટોર્ક નું ઇક્વેશન યાદ કરીએ, R ક્રોસ F. આને આપણે લખતા હતા R F sin theta, where theta is the angle between distance and force. હવે અહીંયા ડિસ્ટન્સ ની ડાયરેક્શન કઈ છે? પોઝિટિવ x. ફોર્સ ની ડાયરેક્શન કઈ છે? પોઝિટિવ x. ઇટ મીન્સ બે વચ્ચેનો એંગલ કેટલો થશે? 0. and sin 0 is what? 0. It means આનાથી તમને ટોર્ક મળશે નહીં. હવે આ કન્ડિશન કોના જેવી છે ખબર છે? અહીંયા નટ છે, હું ઉપર સ્પેનર ફિટ કરું છું, આ સાઈડ એનું હેન્ડલ છે, તો જો મારે એને ક્લોકવાઇઝ ઓર એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરવું હોય તો મારે એને કાં અપવર્ડ્સ ફોર્સ આપવો પડે અને કાં ડાઉનવર્ડ્સ આપવો પડે. બટ જો અહીંયા સ્પેનર હોય, આ રીતે હેન્ડલ હોય, ને હું એને આમ પુલ કરું તો રોટેશનલ મોશન થશે નહીં થાય. આપણે ટાયરને ખોલવું છે, બરોબર, અનમાઉન્ટ કરવું છે, અને હું એમાં સ્પેનર ફિટ કરીને આમ સાઇડવર્ડ્સ ખેંચાજ કરું, થશે નહીં થાય, બરોબર. ઇટ મીન્સ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સેમ વેઝ જો હું અહીંયા પણ ફોર્સ એપ્લાય કરીશ તો પણ એ ટોર્ક નહીં આપે, બીકોઝ એનું ડિસ્ટન્સ આ સાઈડ છે, એના માટે પણ ફોર્સ સેમ ડાયરેક્શનમાં છે, બે વચ્ચેનો એંગલ 0. તો ડિસાઈડ કેમ થશે કે ટોર્ક આપશે કે નહીં આપે? તો તમારે શું કરવાનું ખબર છે? બહુ જ એક સિમ્પલ મેથડ. તમારે શું કરવાનું, જે ફોર્સ છે ને, ફોર્સ એની લાઇન ઓફ એક્શનમાં એને આગળ અથવા પાછળ લઈ જવાનું. હવે એ શું છે તો કે આ F1 ફોર્સ છે, એનો એરો કઈ ડાયરેક્શનમાં છે? ડાઉનવર્ડ્સ. તો એને તમે ડાઉનવર્ડ અને અપવર્ડ એક્સટેન્ડ કરો, તો આ જે મેં લાઈન ડ્રો કરી ને ડોટેડ, એની લાઇન ઓફ એક્શન થશે. હવે જો આ ફોર્સની લાઇન ઓફ એક્શન રેફરન્સ પોઈન્ટમાંથી પાસ થાય તો એ તમને ટોર્ક નહીં આપે, અને જો ના પાસ થશે, બરોબર, ઇટ મીન્સ પાસ નહીં થાય, બરોબર, ના પાસ ઇટ મીન્સ ફેલ નહીં, તો આ ડોટેડ લાઈન છે, ઇટ મીન્સ લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ F1 does not pass from O, ઇટ મીન્સ ઈ તમને ટોર્ક આપશે. લાઇન ઓફ એક્શન ફોર ફોર્સ F2 does not pass from O, ઇટ મીન્સ ઈ પણ તમને ટોર્ક આપશે. લાઇન ઓફ એક્શન ઓફ R નીચે તો નહીં પણ ઉપર O માંથી પાસ થાય છે, ઇટ મીન્સ ઈ તમને ટોર્ક નહીં આપે. લાઇન ઓફ એક્શન ઓફ F3 does pass from O, it means આ પણ તમને ટોર્ક નહીં આપે. લાઇન ઓફ એક્શન ઓફ સપોઝ કે હું F4 નામ આપું તો ઈ પણ શેમાંથી પાસ થાય છે? O માંથી, તો ઈ પણ ટોર્ક નહીં આપે. તો આ બહુ જ સિમ્પલ મેથડ છે, બરોબર. શોર્ટ ટ્રિક સમજી લો આને, કે તમારે ફોર્સની લાઇન ઓફ એક્શન ડ્રો કરવાની. જો ઈ રેફરન્સ પોઈન્ટમાંથી તમે જે પોઈન્ટના રેફરન્સમાં ટોર્ક ફાઇન્ડ આઉટ કરો છો, જો એમાંથી પાસ થશે તો ઈ તમને ટોર્ક નહીં આપે. આ બહુ જ સિમ્પલ ફંડા છે, ટપા પડતા અને આ એનો કોન્સેપ્ટ છે, બરોબર. એક વખત પોઝ કરી અને નોટ કરી લો, પછી આપણે એક નાનકડા એવા ટોપિક ઉપર ડિસ્કશન કરશું, બરોબર, CG પર, બરોબર, સેન્ટર ઓફ ગ્રેવિટી, જે આપણા સિલેબસમાંથી નીકળી ગયો છે, બટ ખાલી આપણે ડિસ્કસ કરવા માટે એને ડિસ્કસ કરી નાખશું, બરોબર. પોઝ કરી અને નોટ કરી લો, કઈ નોટ કરવા જેવું લાગે તો, બરોબર, પછી આપણે આગળ વધીએ. ચાલો, એના પછીનો આપણો ટોપિક છે સેન્ટર ઓફ ગ્રેવિટી. હવે સેન્ટર ઓફ ગ્રેવિટી નું સિમ્પલ એક્ઝામ્પલ આપું ને તો તમે નાનપણથી બધાએ તમારી બુકને ઓર કઈ રાઇટિંગ પેડ હોય એને એક આંગળી પર બેલેન્સ કરવાની ટ્રાય કરી હશે, જેમ અત્યારે હું તમને કરી બતાડું, બરોબર. સપોઝ કે આપણી પાસે આ બુક છે, હવે આ બુકને સપોઝ કે હું આ રીતે અહીંયા બેલેન્સ કરવાની ટ્રાય કરું તો બેલેન્સ થશે નહીં થાય, અહીંયાથી બેલેન્સ કરવાની ટ્રાય કરું તો થશે નહીં થાય, બટ અહીંયા વચ્ચે ટ્રાય કરીશ ને તો માઇટ બી બેલેન્સ થઈ જશે, બરોબર. રાઇટિંગ પેડમાં પણ એવું થાય,
પછી ઘણી વખત તમે જોયા હોય કે ફૂટબોલ ઓર બાસ્કેટબોલ જેવો બોલ હોય તો એને સ્પિન કરી એને બેલેન્સ કરવાની ટ્રાય કરે એક ફિંગર પર. તો આ બધા કેસમાં શું થાય છે ખબર છે? તમે કોઈ એવો પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરો છો જ્યાં નેટ ટોર્ક ડ્યુ ટુ ગ્રેવિટી છે ને એ 0 થાય છે. હવે જો તમે આખી બુકની વાત કરો તો આખી બુકનો હવે આ યુનિફોર્મ બુક છે બરોબર, હોમોજીનિયસ છે, તો ઇટ મીન્સ એનું માસ ડિસ્ટ્રીબ્યુશન સેમ હશે. તો એનું જે જીઓમેટ્રિકલ સેન્ટર હશે ને એ જ એનું સેન્ટર ઓફ માસ હશે. તો આપણે સીએમ સેન્ટર ઓફ માસ શીખી ગયા છીએ. નવો કોન્સેપ્ટ છે સેન્ટર ઓફ ગ્રેવિટી. હવે તમે શું કરો તો કે આ બુકને 4 ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરો તો તમને 4 અલગ અલગ સેન્ટર ઓફ માસ ઇટ મીન્સ ફોર્સ ના પોઈન્ટ મળશે. આ ફોર્સ લાગતું હશે ડાઉનવર્ડ્સ, આ ડાઉનવર્ડ્સ, આ ડાઉનવર્ડ્સ, આ પણ ડાઉનવર્ડ્સ. તો આ એક પોઈન્ટના રેફરન્સમાં અહીંયા જે ફોર્સ લાગતું હશે ડાઉનવર્ડ્સ એને કઈ ડાયરેક્શનમાં ટોર્ક એપ્લાય કરશે તો કે ડિસ્ટન્સ આ સાઈડ અને ફોર્સ ડાઉનવર્ડ્સ. તો જો આ સાઈડ હું લઈ જઈશ ને તો આ ટોર્ક છે ને ઇન્ક્રીઝ થઈ ગયું. તો બુક જો આ રીતે રોટેટ કરે છે. જો હું અહીંયા રેફરન્સ પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરીશ ને તો આ ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થઈ જશે, તો આ ટોર્ક ઇન્ક્રીઝ થઈ જશે, તો એને આ રીતે રોટેટ કરાવશે. બટ જો હું વચ્ચેના પોઈન્ટની વાત કરું તો શું થશે તો કે અહીંયા ડિસ્ટન્સ ફોર્સ સેમ ઇટ મીન્સ ઈ આ સાઈડ ટોર્ક એપ્લાય કરશે અને અહીંયા પણ ડિસ્ટન્સ ફોર્સ સેમ આ સાઈડ ટોર્ક એપ્લાય કરશે. તો બે ટોર્ક એકબીજાની ઇફેક્ટ શું કરશે નલિફાય. તો આ રહેશે રોટેશનલ ઇક્વિલિબ્રિયમમાં બરોબર. સેમ વેઝ એવી બે પેર મને આ રીતે મળશે, એક આ રીતે ટોર્ક એપ્લાય કરશે, એક આ રીતે ટોર્ક એપ્લાય કરશે. જો હું એકદમ એવું પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરી લઉં જ્યાં બેયનું ટોર્ક 0 થઈ જાય તો શું થશે તો કે ઈ મને આપશે એક એવું પોઈન્ટ જ્યાં ટોર્ક ડ્યુ ટુ ગ્રેવિટેશનલ ફોર્સ ઈ મને કેટલું મળશે 0. અને આવું જે પોઈન્ટ છે ને એને કહેવાશે સેન્ટર ઓફ ગ્રેવિટી. હવે નોર્મલી હોમોજીનિયસ ઓબ્જેક્ટ્સ હોય અને સ્મોલ ઓબ્જેક્ટ્સ હોય ને એના માટે જે સીએમ હોય ને સેન્ટર ઓફ માસ ઈ જ એનું સીજી હોય બરોબર. અને સીજી આપણે બહુ ડિટેલમાં કોઈ જવાની રિક્વાયરમેન્ટ નથી. તમે કોઈ એવો પોઈન્ટ લઈ લો કે જેના માટે થઈને તમે શું કરી શકો તો કે જે ઓબ્જેક્ટ છે એને બેલેન્સમાં રાખી શકો. હવે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનો તો કે સપોઝ કે તમે કોઈ પણ ઓબ્જેક્ટને અનઇવન શેપના ઓબ્જેક્ટને તમે આ રીતે હવામાં લટકાવો બરોબર. અત્યારે જે મારી બે ફિંગર્સ છે z એક્સિસ એને અબાઉટ ઈ શું કરે છે રોટેટ કરે છે. હવે જેવું ઈ સ્ટેડી થશે તો હું શું કરીશ ખબર છે આ પોઈન્ટમાંથી એક વર્ટિકલ લાઈન ડ્રો કરીશ. પછી હવે હું બીજું કોઈ પણ પોઈન્ટ સિલેક્ટ કરું અને ત્યાંથી હું એને આ રીતે સસ્પેન્ડ કરું અને ઈ જ્યાં રોકાઈ જાય ને સ્ટેડી થાય ને ત્યાંથી હું એક વર્ટિકલ લાઈન ડ્રો કરું. પછી પાછું હું કોઈ પણ એક પોઈન્ટ સિલેક્ટ કરું, જેવું ઈ રોટેશન બંધ કરશે એટલે ત્યાંથી હું એક વર્ટિકલ લાઈન ડ્રો કરું. આવી હું ઈચ્છા પડે ને એટલી વર્ટિકલ લાઇન્સ ડ્રો કરી શકું. ઈ બધી છે ને એક જ પોઈન્ટમાંથી પાસ થશે અને આજે આપણને પોઈન્ટ મળશે ને ઈ આપણું કહેવાશે સીજી બરોબર, સેન્ટર ઓફ ગ્રેવિટી. ઇટ મીન્સ કોઈ પણ અનઇવન શેપનો ઓબ્જેક્ટ હોય ને તમારે એનું સીજી ફાઇન્ડ આઉટ કરવાનું હોય ને તો તમારે એને અલગ અલગ એંગલથી સસ્પેન્ડ કરવાના અને વર્ટિકલ લાઈન ડ્રો કરવાની. બીકોઝ ગ્રેવિટેશનલ ફોર્સ ઓલવેઝ કઈ ડાયરેક્શનમાં લાગે વર્ટિકલી ડાઉનવર્ડ. એટલે તમારે વર્ટિકલ ડાઉનવર્ડ ફોર્સ વર્ટિકલ ડાઉનવર્ડ લાઈન ડ્રો કરવાની. બધી જ્યાં ઇન્ટરસેક્ટ થાય ઈ તમારું સીજી બરોબર. એટલે સીજી માં બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. આટલું જ છે, સિમ્પલ. તમે બેલેન્સ કરી શકો ઓબ્જેક્ટને. હવે આજે આપણે જે સ્ટડી કર્યું એમાં કઈ હોમવર્કની રિક્વાયરમેન્ટ નથી. હોમવર્કની રિક્વાયરમેન્ટ નથી. ઇટ મીન્સ વોટ કે તમારે તમારી ફેર નોટમાં તો નોટ ડાઉન કરવાનું જ છે જે ઇમ્પોર્ટન્ટ લાગે બરોબર. નોટ્સ તમારે જે કંઈ પણ ફિગર ડ્રો કરવાની હોય તો કરવાની જ છે. બટ એપમાં કંઈ ઓફિશિયલ હોમવર્ક સેન્ડ કરવાનું નથી બરોબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બહુ મજા આવશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક ડિસ્કસ કરવાના છે. કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. બાકી મળીએ ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.